આજના સમયમાં આજની યુવા પેઢી વ્યસનથી ઘેરાયેલી છે. લગભગ 80% યુવાનો કોઈને કોઈ વ્યસનમાં ઘેરાઈ ગયા છે. પછી મિત્રોને કારણે, કોઈ સંગ ખરાબ હોય એને કારણે કે અન્ય કોઈ રીતે, પણ વ્યસન એક આનંદ છે, વ્યસનમાં મજા આવે છે એવી લાગણી સાથે આ વ્યસનમાં જોડાઈ જાય છે અને પછી કોઈ પણ ભોગે વ્યસનને છોડી શકતા નથી. આવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા, વ્યસનને છોડવું એ અઘરું જરૂર છે પણ મુશ્કેલ નથી, જો તમે ઈચ્છો તો. મિત્રો, આજની વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે જો આપણે વ્યસનથી ઘેરાઈ ગયા હોય તો વ્યસનને છોડવું એ ચોક્કસ અઘરું છે, મુશ્કેલ છે, તકલીફવાળું છે, ભાગ્યે છોડી શકે છે. પણ તેમ છતાં પણ જો તમે એને માટે ચોકસાઈપૂર્વક જો વિચાર તમારા બદલાવો અને વિચારની ભૂમિકાનો ફેરફાર કરો તો એ ખરેખર મુશ્કેલ નથી. અને આ વાતને સમજાવવા માટે મારે આ વાર્તા લેવાની છે. કિરીટ એક યુવાન, એ ખરેખર માધ્યમિક શાળામાં ભણતો હતો અને માધ્યમિક શાળામાં ભણતો ત્યારે એના 2-4 મિત્રો છે એને નાની નાની વ્યસનની ટેવ પડી ગઈ. એટલે કે શરૂઆતમાં એ લોકોને તમાકુનું વ્યસન થયું. ધીમે 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 વ્યસન આગળ વધતા એને દારૂનું વ્યસન પણ લાગી ગયું. પહેલાં બધા જ જે મિત્રો હતા એ બધા દારૂ આનંદથી પીવા માટે, એટલે કે મજા આવે છે, આનંદ પડે છે અને માત્ર શોખ માટે કોક વાર પીતા. અને ત્યાર પછી સમય જતાં એ વ્યસનની અંદર એવી રીતે ફસાઈ ગયા કે ખરેખર એ વ્યસન એ કાઢી શકતા નહોતા. અને પછી તો વ્યસન એના પોતાનો સ્વભાવ બની ગયો અને એ સ્વભાવને કારણે ઘરની અંદર પણ કેટલાક પ્રશ્નો થાય. માતા પિતા પણ કાયમ માટે એને એમ કહેવામાં આવે કે તમે આ ખોટું કરો છો, કોઈની વાત માને નહીં. ભણવામાં પણ ધીમે ધીમે બધા જ મિત્રો છે એ નીચે ઉતરતા ગયા અને તેમ છતાં એના પોતાના વ્યસનને છોડી શકતા નહોતા. એક વખત કિરીટ કોઈ એક પ્રસંગની અંદર કોઈ એક કેન્સરની હોસ્પિટલમાં જાય છે. એટલે કે શાળામાંથી કેન્સરની હોસ્પિટલમાં જવા માટેનો એક પ્રોગ્રામ કરેલો અને એ જ્યારે જોવા જાય છે ત્યારે એની અંદર કેટલાકને કેન્સર થતું એણે જોયું. એમણે જઈને પૂછ્યું કે તમને આ કેન્સર કેવી રીતે થયું? ત્યારે એણે જવાબ આપ્યો, કોઈ એક અમે દારૂની ટેવ પડી ગઈ, કોઈ એમ કે તમાકુની ટેવ પડી ગઈ, અમે છોડી ન શક્યા અને આખરે અમને કેન્સર થયું. અને એમ કરતાં લગભગ એને 10-12-15 દર્દીઓની મુલાકાત લીધી અને બધાયના મનમાં એક જ પ્રકારની જુદી વાત આવી કે અમે કોઈ આ વ્યસન છોડી ન શક્યા અને આખરે અમારી જિંદગી ખતમ થઈ ગઈ. 30-35, 40 વર્ષના યુવાનો મરણ પથારીએ પડેલા એણે જોયા. એના મનમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ કે આ જો બધાને આ જ પ્રકારની પરિસ્થિતિ હોય તો મારી પણ એ જ પરિસ્થિતિ થાય ને, હું પણ આ જ રીતે અમુક સમય પછી આવું જ ને. એ તરત જ ડૉક્ટરને મળવા જાય છે અને ડૉક્ટરને એમ કહે છે કે આજે હું ખરેખર અહીંયા હોસ્પિટલમાં આવ્યો અને ત્યારે મને મારા મનની અંદર એક ચોક્કસ પ્રકારની ધ્રુજારી થઈ કે હું ખરેખર આ જ પ્રકારના વ્યસનથી ઘેરાયેલો છું. મારા મિત્રો પણ ઘેરાયેલા છે પણ અમે કોઈ છોડી શકતા નથી, તો અમે ખરેખર છોડી શકીએ કેમ? ત્યારે એ ડૉક્ટર એમ કહે છે કે તમે છોડી શકો. તમારા મનમાં તમે નક્કી જ કરો કે મારે છોડી જ દેવું છે અને એ છોડી દેવા માટે અત્યારે સરકાર તરફથી એવા પ્રકારના પ્રોજેક્ટ ચાલે છે કે જે પ્રોજેક્ટની અંદર કોઈ પણ વ્યક્તિ 20 દિવસ, મહિનો, 2 મહિના માટે એ હોસ્પિટલમાં દાખલ થાય અને એ હોસ્પિટલમાં ખાસ ચોક્કસ પ્રકારની તાલીમ આપે અને એ તાલીમ આપ્યા પછી એને જુદા જુદા પ્રકારની ભૂમિકા ઉપર
એને માનસિક રીતે પણ કેટલાક પ્રવચનો પણ સંભાળવામાં આવે કે જે લોકો ખરેખર કેન્સર છોડી દે છે, એટલે કે આ વ્યસન છોડી દે છે, એના જીવનમાં કેટલો ફેરફાર થાય છે. ખરેખર જે લોકો આ જ પ્રકારની ભૂમિકામાં વ્યસનમાં હોય એનું ઘર છે ને નર્ક જેવું બની જાય. ઘરની અંદર બાળકો હોય એ બાળકો ભણી શકતા ન હોય, ઘરમાં પૂરું જમવાનું મળતું ન હોય, ઘરના વ્યક્તિઓ હોય એ દુઃખી થઈ ગયા હોય, અને આવા પ્રકારની તાલીમો પણ આવા સેન્ટરોમાં આપતા હોય છે. ધીમે કિરીટના મનમાં પણ આ જ વાત આવી અને આ વાતના અનુસંધાનમાં એને ખાસ ચોક્કસ પ્રકારની તાલીમ મળી અને એ તાલીમના આધારે એણે ખરેખર આ વ્યસન છે એને ઓછું કર્યું. ધીમે કરતાં એ વ્યસનની અંદર એ એકદમ પોતે વ્યસન છોડી શક્યા. આના માટે ઘણી બધી ટ્રીટમેન્ટ છે. સૌથી પ્રથમ તો ટ્રીટમેન્ટ એ પ્રકારની હોય કે કોઈ પણ માટે આપણે વ્યસન છોડવાની જ વાત હોય તો પહેલાં આપણે નક્કી જ કરવું પડે કે આ આપણે છોડવું છે. રોજ સવારે તમારે આંતરમનને મોકલવાનું કે મારે વ્યસન છોડવું છે. હવે પછી હું એકદમ વ્યસનથી મુક્ત બનીશ અને આ પ્રકારે તમારા આંતરમનને કામે લગાડવું જોઈએ. પછી તમારે વિચાર કરવો જોઈએ કે આજે તમે વ્યસન કરતા હો તો તમારી જિંદગી કેવા પ્રકારની જશે, અને વ્યસન છોડી દો તો તમારી જિંદગી કેવા પ્રકારની જશે. એના માટેના કોઈને કોઈ માનો કે લેસન કરવા પડે, એવા પ્રકારની બુકો વાંચવી પડે, એવા પ્રકારના પ્રવચનો સાંભળવા પડે, અને આ રીતે કિરીટે એ જ પ્રકારની ભૂમિકા ઉપર એને કામ કર્યું. અને આખરે હું લાંબી વાત એટલા માટે કરતો નથી કે ખરેખર વ્યસન મુક્તિ માટેની ભૂમિકા ઉપર મેં કેટલાય વિડીયો આપ્યા છે, પણ આ કિરીટે આ વ્યસનને મૂકી દીધું, મૂકી શક્યા. અને સાથોસાથ એણે નક્કી કર્યું કે મારે હવે જે લોકો વ્યસન કરે છે એવા જે વ્યસનીઓ છે એને મારે વ્યસન મૂકવા માટેનો જ કામ કરવું છે, મારો વ્યવસાય જ કરવો છે. અને એ કિરીટે વ્યસન મુક્તિ કેન્દ્રની શરૂઆત કરી. એણે એકદમ સામાન્ય ખર્ચથી, કે જેથી કેટલાય ગરીબ માણસો કે જે વ્યસનથી જોડાયેલા છે એ વ્યસનથી મુક્ત થઈ જાય એટલા માટે ખૂબ ઓછે ચાર્જથી એણે આ વ્યસન મુક્તિ માટેનું કામ કર્યું. વ્યસન મુક્તિ માટેના કેટલાક પુસ્તકો લખ્યા, વ્યસન મુક્તિ માટેના કેટલાક સિદ્ધાંતો એણે તૈયાર કર્યા, અને વ્યસન મુક્તિથી કેટલા ફાયદા થાય એ પણ તૈયાર કર્યા. અને સાથોસાથ વ્યસન મુક્તિ માટેની ભૂમિકામાં કામ કરતા અનેક યુવાનોને પણ સાથે જોડ્યા, અને કેટલાય યુવાનોને આ પ્રકારે વ્યસન મુક્તિ માટેના કેન્દ્રો પણ શરૂ કરાવ્યા. માત્ર એક જગ્યાએ નહીં પણ અનેક જગ્યાએ એવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા. અને એનું કામ માત્ર એક જ હતું કે જે લોકો વ્યસન કરતા હોય એ લોકોને વ્યસનમાંથી મુક્ત કરાવવા, અને સૌનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયત્ન કર્યો. અને હકીકતમાં આ જ ભૂમિકા ઉપર એ ખરેખર આગળ વધ્યા અને પોતાના જીવનમાં ખૂબ સુખી થઈ ગયા. ત્યાર પછી એના મનમાં આ જે સિદ્ધાંત આવ્યો અને એને કારણે પોતાના વ્યસન મુક્તિ કેન્દ્ર માટેનું એક મોટું ગ્રુપ બનાવ્યું. અને આ ગ્રુપની અંદર ઓછામાં ઓછા હજારોની સંખ્યામાં એને જોડ્યા. અને એના ઉપર એ લોકો આ યુટ્યુબ ઉપર કેટલાક વિડીયો પણ મૂકે, અને સાથોસાથ એના ઉપર કેટલાય કોઈ પોસ્ટ પણ મોકલે, માર્ગદર્શન પણ આપે. અને એની સાથોસાથ આ વ્યસન એને વ્યવસાયના ફોર્મમાં પણ લઈ જાય. આવા અનેક વ્યસનીઓએ વ્યસન મુક્તિ કેન્દ્રોની પણ શરૂઆત કરી, પોતાને વ્યવસાય પણ મળ્યો, અને જીવનના ક્ષેત્રમાં એ ખૂબ આગળ નીકળ્યા. મિત્રો, મારે ફરી એકવાર આપને યાદ આપવું છે. આ યાદ બહુ ગંભીરતાથી હું આપું છું કે જો કોઈ યુવાન આવા વ્યસનોથી ઘેરાયેલા હોય અને આ વ્યસન ન છૂટતું હોય તો પહેલાં નક્કી જ કરો કે વ્યસન છૂટી શકે છે. બીજી વાત નક્કી કરો કે વ્યસન મુક્તિ કેન્દ્ર એવા સારા કેટલાય છે, એનો લાભ લો અને એ પ્રકારની ભૂમિકા ઉપર કામ કરો. વ્યસન મુક્તિ ઉપર મેં પોતે એક પોકેટ બુક પણ લખી છે, અને એના અનુસંધાનમાં તમે આ પોકેટ બુકનો પણ ઉપયોગ કરી શકો અને જીવનમાં આગળ વધી શકો. સૌ કોઈ આ વાતને ગંભીરતાથી લે એ માટે મેં આ વાર્તા પસંદ કરી છે.
સૌને ધન્યવાદ.